નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસઈબી ટોપર ઝોનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વિજ્ઞાનના એક એવા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો જોવાના છીએ જે તમને બોર્ડની પરીક્ષામાં પાસ કરાવવાની ગેરંટી આપી શકે છે। સાથે સાથે પેપર કઈ રીતે લખવું એની ટિપ્સ પણ જાણીશું। તો ચાલો આજના આ જબરદસ્ત સેશનની શરૂઆત કરીએ। અહીં તમને વિજ્ઞાનના સૌથી અગત્યના પ્રશ્નો અને પેપર લખવાની બેસ્ટ ટિપ્સ મળશે। તો આવી જ રીતે મદદ મળતી રહે એના માટે જીએસઈબી ટોપર ઝોનને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ઘણા બધા વિદ્યાર્થીઓને છે ને વિજ્ઞાનના પેપરથી થોડો ડર લાગતો હોય છે। મનમાં એમ થયા કરે કે આટલું બધું કેવી રીતે યાદ રાખીશું, પાસ કેવી રીતે થઈશું। પણ સાચું કહું, ગભરાવાની કોઈ જ જરૂર નથી, કારણ કે તમારો આ જ ડર દૂર કરવા માટે અમે એક જોરદાર સ્ટ્રેટેજી લઈને આવ્યા છીએ। આજે આપણે એક એવા મહત્વના ચેપ્ટરના રહસ્યો જાણવાના છીએ જે તમને પાસ થવામાં તો મદદ કરશે જ, પણ સારા માર્ક્સ પણ અપાવશે। અને એ પ્રકરણ છે પ્રકરણ 5 જૈવિક ક્રિયાઓ। અને ખબર છે આ કેટલા માર્ક્સનું છે? 1, 2 નહીં, પૂરા 14 માર્ક્સનું। જી હા, તમે બરાબર સાંભળ્યું, ફક્ત એક જ પ્રકરણમાંથી 14 માર્ક્સ। એટલે તમે સમજી શકો છો કે આ પ્રકરણ કરવું કેટલું જરૂરી છે। તો ચાલો હવે જરાય વાર કર્યા વગર સીધા જ પહેલા વિભાગમાં જઈએ અને એ મુખ્ય મુદ્દાઓ સમજીએ જે આપણને આ 14 માર્ક્સ પક્કા કરાવશે। આને તમે પાસ થવા માટેની ગોલ્ડન ટિકિટ પણ કહી શકો છો। સૌથી પહેલો અને સૌથી બેઝિક તફાવત, સ્વયંપોષી એટલે કે જે સ્વયં એટલે કે પોતે જ પોતાનો ખોરાક બનાવે છે, જેમ કે લીલી વનસ્પતિઓ, અને વિષમપોષી એટલે કોણ? એટલે આપણે બધા, જે ખોરાક માટે બીજા સજીવો પર આધાર રાખીએ છીએ। છે ને એકદમ સિમ્પલ? હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો। આના પર તો સ્ટાર માર્ક કરી જ લેજો, કારણ કે અમીબામાં પોષણનો પ્રશ્ન બોર્ડનો ફેવરિટ સવાલ છે। યાદ રાખવા માટે ફક્ત 4 જ સ્ટેપ્સ છે। પહેલું, એ ખોટા પગથી ખોરાકને ઘેરી લે છે। બીજું, એને અન્નધાનીમાં કેદ કરી દે છે। ત્રીજું, અંદર એનું પાચન કરે છે। અને ચોથું, જે કામનું છે એ શોષી લે છે અને વધારાનો કચરો બહાર। બસ, પરીક્ષામાં આ 4 મુદ્દા અને એક સરસ આકૃતિ દોરી દીધી ને, એટલે માર્ક્સ રોકડા સમજો। કેમ, મજા આવી ને? જો આ સમજૂતી તમને ખરેખર હેલ્પફુલ લાગી હોય તો ફટાફટ આને એક લાઇક આપી દો અને તમારા બધા મિત્રો સાથે શેર પણ કરો, જેથી એમને પણ મદદ મળે। ચાલો સાથે મળીને પરીક્ષાની તૈયારી કરીએ। ચાલો હવે આપણે આવીએ છીએ બીજા અને સૌથી અગત્યના વિભાગ પર। આ વિષય બોર્ડની પરીક્ષાનો એટલો પ્રિય પ્રશ્ન છે કે 4 માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, અને એ છે મનુષ્યનું પાચનતંત્ર। પણ સવાલ એ થાય કે આટલા મોટા જવાબમાં એવું તો શું લખવું, કયા મુદ્દા લખવા કે જેથી આપણને પૂરા માર્ક્સ મળે? તો ચાલો આપણે એ જ જોઈએ કે કયા મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરવાનું છે। આપણા ખોરાકની આખી મુસાફરીને 4 મુખ્ય સ્ટોપમાં સમજીએ। પહેલું સ્ટોપ, મુખ। અહીંયા ખોરાક ચવાય છે અને પાચનની શરૂઆત થાય। બીજું સ્ટોપ, જઠર, જ્યાં એસિડ અને પેપ્સિન પ્રોટીનનું પાચન શરૂ કરે। ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટોપ, નાનું આંતરડું। અહીંયા તો બધી જ વસ્તુનું કમ્પ્લીટ પાચન થઈ જાય છે। અને છેલ્લો સ્ટોપ, શોષણ, જ્યાં બધા પોષક તત્વો લોહીમાં ભળી જાય છે। આ કોષ્ટક તમારા રિવિઝન માટેનું બ્રહ્માસ્ત્ર છે, સમજી લો। બસ એટલું યાદ રાખો, જઠરમાંથી જઠરરસ, યકૃતમાંથી પિત્તરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને નાના આંતરડામાંથી આંત્રરસ। કોણ શું કામ કરે છે એ બસ એક નજરમાં યાદ રહી જશે। આનો સ્ક્રીનશોટ લઈ લેજો। અને હવે આપણે આ પ્રકરણના અંતિમ પણ સૌથી ધમાકેદાર ટોપિક પર આવી ગયા છીએ, આપણા શરીરનું પમ્પિંગ સ્ટેશન એટલે કે આપણું હૃદય। ચાલો એની જે જટિલ લાગતી ક્રિયા છે એને એકદમ સરળ બનાવી દઈએ। મનુષ્યમાં જોવા મળે છે બેવડું પરિવહન। હવે આ બેવડું શબ્દનો મતલબ શું? બહુ સિમ્પલ છે। લોહી એક ચક્કર પૂરું કરવા માટે હૃદયમાંથી 2 વાર પસાર થાય છે। આવું કેમ? જેથી ઓક્સિજનવાળું અને ઓક્સિજન વગરનું લોહી ક્યારેય મિક્સ ન થાય અને આપણા શરીરને પૂરતો ઓક્સિજન મળે। પહેલો રસ્તો સમજીએ। આખા શરીરમાંથી જે ઓક્સિજન વગરનું લોહી આવ્યું એ સીધું જાય જમણા કર્ણકમાં, ત્યાંથી એ જાય જમણા ક્ષેપકમાં, અને જમણો ક્ષેપક એક જોરદાર પંપ મારીને એને મોકલી દે ફેફસામાં, એમ કહીને કે જા ભાઈ ઓક્સિજન લઈને આવ। હવે બીજો રસ્તો, ફેફસામાંથી ઓક્સિજન ભરીને ફ્રેશ થયેલું લોહી પાછું હૃદયમાં આવે, પણ આ વખતે ડાબી બાજુ એટલે કે ડાબા કર્ણકમાં, ત્યાંથી એ જાય ડાબા ક્ષેપકમાં
અને ડાબુક્ષેપક જે સૌથી પાવરફુલ છે એ જોરથી પંપ કરીને એ શુદ્ધ લોહીને આખા શરીરમાં પહોંચાડી દે છે. બસ આ જ છે બેવડું પરિવહન. તો જોયું, આ 3 મુખ્ય કોન્સેપ્ટ તમે પાક્કા કરી લીધા એટલે તમારી સફળતાની ચાવી તમારા હાથમાં છે. જો તમને અમારી આ મહેનત ગમી હોય અને બધું સરસ રીતે સમજાઈ ગયું હોય તો GSCB ટોપર્સ ઝોનને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું તો બને જ છે, બરાબર ને? ચાલો એકદમ ફટાફટ આખા સેશનનું રિવિઝન કરી લઈએ. શું યાદ રાખવાનું છે? પ્રકરણ 5 એટલે 14 માર્ક્સ, સ્વયંપોષી અને વિષમપોષીનો તફાવત, અમીબાના પોષણના 4 સ્ટેપ, પાચનતંત્રમાં ખોરાકનો આખો રસ્તો અને એના ઉત્સેચકો, અને છેલ્લે હૃદયનું બેવડું પરિવહન. બસ આટલું કરી લીધું એટલે 14 માર્ક્સ ક્યાંય નથી જવાના. તો બસ આજના માટે આટલું જ. આશા રાખું છું કે આનાથી તમને ઘણી મદદ મળી હશે. GSCB ટોપર ઝોનની પૂરી ટીમ તરફથી તમને બધાને તમારી બોર્ડની પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. તમે બધા જ ખૂબ સારું પરફોર્મ કરશો.